શેડના અભાવે ભાવનગર માર્કેટ યાર્ડમાં ખેડૂતોના શાકભાજીનો બગાડ થઈ રહ્યો છે। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 25 વર્ષથી ખુલ્લામાં ખેડૂતોના શાકભાજીનું વેચાણ અને હરાજીનું કામ થાય છે, પરંતુ પરિસ્થિતિ ત્યારે વણસે છે જ્યારે ચોમાસાનો માહોલ હોય। વરસાદ ચાલુ થતાં ખેડૂતોની હાલત કફોડી બને છે। શેડના અભાવે ખેડૂતોને ખુલ્લામાં બેસી શાકભાજીનું વેચાણ અને હરાજી કરવા પડે છે, જેના કારણે શાકભાજીનો મોટા પાયે બગાડ થાય છે, જેથી કોઈ નક્કર પગલાં લઈ શેડ બનાવી આવી યાતનામાંથી છુટકારો આપવા ખેડૂતો દ્વારા માંગ ઉઠી રહી છે। આ પાણીમાં ખેડૂત માલ વેચવા મજબૂર છે। ખેડૂતોની ડુંગળી બગડે છે। જુઓ ભાવનગર યાર્ડની દયનીય સ્થિતિ। ભાવનગર યાર્ડની દયનીય સ્થિતિ જો ખેડૂતોનો માલ બગડે છે એ જો 25 વર્ષથી આ યાર્ડની સ્થિતિ છે। ખેડૂતોનો માલ બગડે છે। 25 વર્ષથી ખેડૂતો ખુલ્લામાં માલ વેચવા મજબૂર છે। પ્લીઝ આનું કંઈક વિચારો સાહેબ, પ્લીઝ આનું કંઈક વિચારો। ખેડૂતોની સ્થિતિ જુઓ। આવું એશિયામાં એક પણ યાર્ડ નથી જેમાં શેડ ના હોય શાકભાજી વેચવા માટે। ભાવનગરનું એકમાત્ર યાર્ડ છે જ્યાં આ સ્થિતિમાં ખેડૂતોનો માલ બગડે છે। શું તમારું નામ? કયું ગામ ભાઈ? બરાબર। શું લઈને આવ્યા હતા યાર્ડમાં? બરાબર। શું ભાવે વેચ્યું? આજે 20 રૂપિયા વેચ્યું। બરાબર। કાલે મેં 250 રૂપિયા વેચ્યું હતું। બરાબર। તો આજે 20 રૂપિયા વેચાવાનું કારણ શું છે? વરસાદના લીધે માલ મારો બધો બગડ્યો હતો। પાણી જો નીચે પાણી જાય છે, ઉપર કઈ છે નહીં। કેટલા સમયથી આ પરિસ્થિતિમાં માલ વેચો છો તમે? 25 થી 30 વર્ષથી માલ વેચું છું। આની આ જ પરિસ્થિતિ છે। બરાબર। તમારું નામ? વિક્રમભાઈ ધનજીભાઈ ડાભી, ગામ પિથલપુર। બરાબર છે। તમે શું લઈને અહીંયા આવ્યા હતા યાર્ડમાં? અમે ફુલેવર લઈને આવ્યા હતા। બરાબર છે। તો શું સ્થિતિ શું છે યાર્ડની? યાર્ડની સ્થિતિ એવી કે આ વરસાદના કારણે માલ એવો આ વરસાદના કારણે ખરાબ થઈ જાય, અત્યારે મફતના ભાવે દેવો પડે છે। બરાબર છે। બરાબર, એટલે આમાં ખાસ શેડ બનાવવાની જરૂર છે, પણ આ હેડવાળા કોઈ ધ્યાન દેતા નહીં। તમે યાર્ડના ચેરમેન સાહેબ શું કહે છે? એને તો કેટલી વાર કીધેલું છે, પણ કઈ થતો જ નથી શેડ, તો શું કરવાનું? કેટલા વર્ષથી આ સ્થિતિમાં માલ વેચો છો? આવું આ 10 વર્ષથી 10 વર્ષથી આ સ્થિતિમાં માલ વેચો? માલ વેચી છે, પણ એટલે ફેરવું દારૂનું આમાં આ સ્થિતિમાં છે।